એ ભૂખ લાગી છે મને, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે મને, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે મને, ભૂખ લાગી છે. કારુનો મારે ઓલો લખો છે ને એને પાટીઓ લેવા મોકલ્યો, કારણ કે આ રીંગણા લેવો છો. એ રીંગણા છે ને પાટિયામાં નાખીને શાક બનાવવું છે ઠીકરાના ઠામમાં. એટલે રીંગણાનું શાક આખા રીંગણા બનાવીને ખાવું છે. અરે આવશે એટલે આ હું તું લેવો? અરે તને ભૂપત દાદાના ઘરે મોકલ્યો તો. હા ઓલો પાટિયો લેવા, આ રીંગણાનું શાક બનાવવું. પણ તને પાટિયો લેવાનું કીધું, મેં તને નતું કીધું. કાલ મેં શું કીધું? કાલ મેં શું કીધું? આખા રીંગણાનું શાક પાટિયાનું ખાવાનું છે. હા એટલે આ અમારે આ લખો છો ને, શું કર્યું લખાય? લખો રીંગણાનું શાક બનાવવું તો ઓલા પાટિયામાં નાખી. પાટિયાનું શાક મેં ખાઈ એ પાટિયો લઈ કામ કરતો કે ઈ તો કરતો. અરે પાટિયાનું શાક ખાવું છે એમ, એટલે પાટિયાનું શાક એટલે પાટિયો શાક બનાવવાનો અને એનું શાક ખાવાનું. આ માજો લઈને નીકળી આવો પાડજો. હા બસ ઈ આવો. હા બોલો હરકાભાઈ. આ પાટિયાનું શાક બનાવીને ખાવું છે પાટિયામાં? હા પાટિયો તો અમારી પાસે એક જ છે, એમાં હું વાડીએ શાક બનાવવા લઈ જાઉં છું. પણ તારી પાસે એક છે, આપણે બધા બનાવી બનાવી તો બધા હારવાય. હા તો હાલો બનાવી, હું એટલે રંગીલાને બોલાવી આવું વાડીએથી. રંગીલાને બોલાવવાનું છે? હા કાંઈ વાંધો નહીં હરખાભાઈ. બીજું શું? હા ભાઈ એક વધારો હાલી જાય. હા બીજું શું કરવું, બરોબર ને? હા મીક મીક એટલે અહીંયા એ મહેમાન આવ્યા. હાલે લે હા હા ઓલો ગાંડો. હે? લે આ ગાંડા. હા એ ગાંડા રામ રામ બોલો. રામ રામ. ભૈયા એ બે ઊભો થા, ઊભો થા. ગાંડાને બેહો જામ, હરકો બે ભાઈ, હરકો બે. ગાંડા દાદા છે ને થોડોક બોલવાની ટેવ ઓછી. એ તો સારું ને ગાંડા? બહુ સારું છે. હા તો વાંધો નહીં. હા અમારે છે ને અમારો ભાઈ છે ગાંડો. હા આ રીંગણા લઈને હું બેઠો કીમાં? અરે આ શાક બનાવવું તું આ પાટિયાનું. તે કોઈ પાટિયાનું શાક નહીં ખાધું હોય? ખાધું કરે? કોઈ દિન જ ખાધું નહીં ને? તો આ આખા રીંગણા બનાવવાના હતા જો ને. હા હા એ વાત સાચી છે, કાંઈ વાંધો નહીં. નથી એમાં હું હા આ સમતા મહેમાન આવ્યા છે એટલે આપણે હવે હારી બેહીન બને ખાઈએ આપણે. ખાઈ. હા આ પાટિયામાં બનાવવાનું છે. હવે તું પાટિયો મોય અને હવે આપણે હાથો જ કામ કરવા મળો. હાલો સારું બનાવો છે, મહેમાન આવ્યા છીએ. બોલાવાય નો આવ્યો મને. એટલે રંગીલા હું આવતો તો બોલાવા છે, કિંમત દે કે મળીને પછી જા. આ મસાલો ખાઈને મસાલો ખાઈને બરાબર મરચું લેવું. એટલે આ મસાલો ખાઈને બધોય લો આદુ લ્યો. લે લે આદુ લે. આદુ ને મરચાં ખાંડવાનું છે હરી. આદુ ખમણ છે. હા આ ઉભો શાક રે. એટલા બધા બાજ્યા નો નાખતો, એટલા બધા નો વાડો, શેરી રહે આ બધા. થોડા કાઢી નાખ. તો તું જે નાખી દે નાખી દો. આમને બાદ્યા ખવડાવીને જાડે કરી. તો ભૈયા ઝાડો થઈ જાય બધા. થોડા કાઢી દો લે. બસ લ્યો હાલો. ઉભો રે. હે? અરે એટલા બધા હજી નો તો વધી જાહે. તમારે ખાવા કેટલું કેટલું તો હે? મારે તો ખાલી 4 રોટલા જ છે ખાલી. 4 રોટલા. હા ખાલી રોટલા હો ને ગ્રીલ લાવવાના છે, શાક જ આપણે અહીંયા બનાવવાનું છે. તો વાંધો નહીં તમ તાર. રીંગણા હરખા ભરી ગયા. અરે એમાં કઈ ઘટે જ હા નહીં. રીંગણાનું શાક બધાને ખવડાવી અને મોજમાં લેવી દેવા છે. હા ભલે ખાઈ ખાઈ છૂટી જતા. હા બધાને મોજમાં લાવવા છે. જો તું થોડોક મસાલો ઓછો કરો ને તો સારું. અરે મસાલો આ તો જ મજા આવે. એ મસાલો રેડી છે સીમા દાદા એમ જ પડજો. અને ગાંડાભાઈ બોલો કીમાભાઈ. તમે શાક ને આવો મસાલા વાળું શાક કરે ખાધું નહીં હોય? કોઈ દી નહીં હો. નહીં ને?
એટલે હરખાભાઈ બોલો બોલો કિમાનદા શાક બાકી બનાવી દીધું હો બની દીધું ને હા લાવો લો ખાઈ નાખીએ આપણે માધા હા બોલો કિંમત દાદા. તારા કેટલા 3 રોટલા ખાવા છો હે હા તો મને રીંગણું ન આપતા, તો મને રહો આપજો. હરખાભાઈ બોલો બોલો કિમાનદા તમે કીધું પ્રમાણે શાક આપણે બનાવ્યું રેડી અરે એને વાત કરો માં એવું શાક બન્યું હા તારું શું કેવું છે સગન કિંમત દાદા કેવું મસ્ત નું શાક બન્યું, મેં પહેલી વાર ખાધું આવું શાક. ખાઈ જો સાર લોટલા, રોટલા રોટલા ખાઈ ગયો. સાર મહેમાન લોટલા ખાઈ જો. એ મહેમાન હા બોલો બોલો કિમાભાઈ. હવે તમને મજા આવી ને અરે બહુ મજા આવી. અહીંયા મહેમાન ગતિ કરવાની ખામી ન હરે ને મહેમાન ગતિમાં કોઈ જાતની ખામી નથી. હા એનો અમારે- બટવા દી એમે અમારે જો આ બધા માણસો હા આવા ને આવા જ માણસો અમે અહીંયા રાખીએ સાચી વાત છે. હા મહેમાન આવે કઈ ઘટવા જ નો દી એમે હા યા જો મિત્રો આ બધા છે મારી કમિટી અને હવને બેસીને રીંગણાનું શાક ખવડાવ્યું આખા રીંગણાનું આખા રીંગણાનું અને આવીને આવી બધાને મજા આવવી જોવે હવે